મારું નામ સાઉ સખ્તા ગૌતમભાઈ છે. હું શાળા નંબર 14માં અભ્યાસ કરું છું. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ સોનીજી રૂમિસા મોહમ્મદ શફીભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી અંજારનગર પ્રાથમિક શાળા નંબર 14 છે. આજે અમારી શાળામાં આ લાઈફ સ્કિલ બસ જે બ્લેસપન ફાઉન્ડેશન દ્વારા આવી છે, તેમાં અમને ઘણું બધું લાઈફમાં જાણવા મળે તેના માટે 5 સ્ટેપ બેસાડવામાં આવે. તો તેમાં એન્જિનિયરિંગ, હેલ્થ હાઇજીન, ગાર્ડલિંગ, પછી ઇલેક્ટ્રિશિયન, તેમાંથી તમને શીખવાડવામાં આવે છે. અને જેને કોઈ પણ જેમ કે કોઈ પણ સ્ટેપમાં તમને જાઓ તો તમે તે કામ કરી શકો, તેના માટે અમને ઘણું બધું સમજાવવામાં આવ્યું છે. આમાં અમને ગાર્ડનિંગમાં 2 પદ્ધતિ શીખવાડી છે, એક ટપક પદ્ધતિ અને એક ફુવારા પદ્ધતિ. ફુવારા પદ્ધતિ ખેતોમાં ઉપયોગ થાય છે અને ટપક પદ્ધતિ ઝાડમાં ઉગાડવામાં આપણા ઘરમાં પણ આપણે ટપક પદ્ધતિ રાખી શકીએ છીએ. આવા પ્રયોગો કરવાથી આપણે પાણીની બચત પણ કરી શકીએ અને જે આપણી બંજર દિવાલો હોય છે તેમાં આપણે આવી ડિઝાઇનથી ઝાડ ઉગાડી શકીએ અને છોડને શોભા પણ રાખી શકીએ. આમાં બસની અંદર પણ ઘણા બધા ટૂલ્સ છે અને ઘણા બધા ઓજારો છે જેની સમજ અમને આપી છે અને જેનાથી અમને ઘણું બધું સમજવા મળ્યું. અને લાઈફમાં અમને 101% કામ આવશે તેનો પણ મને ગેરંટી છે. અને હું આગળ જઈને આવું કોઈ કંઈક કાર્ય કરીશ અથવા હેલ્થ પ્રેક્ટિકલમાં અમને આ એન્જિનિયરિંગમાં જેમ કે લાકડાનું કોઈ પણ શેપ આપવું એ શીખવાડ્યું હતું. પછી લોખંડની જે તમને ડિઝાઇન કરવાની હોય એ શીખવાડ્યું હતું. પછી ડ્રિલિંગ મશીનનું શું કામ હતું તે શીખવાડવામાં આવ્યું હતું. અને પ્રેક્ટિકલ પછી હેલ્થ એન્ડ હાઇજીનમાં અમારી બીપી ચેક કરવામાં આવી, હાઇટ એન્ડ વજન કેવી રીતે માપવું તે શીખવાડવામાં આવ્યું હતું. અને પોતાના શરીર માટે શું સારું છે અને શું ખરાબ છે તે અમને સમજાવવામાં આવ્યું હતું. મને આ બસ બહુ જ ગમી. આવી બસ આપણી સ્કૂલમાં પણ એક આવી જોઈએ. અમને એક વાયરિંગનું પણ શીખવાડવામાં આવ્યું હતું. તેમાં બલ્બ કેમ ચાલુ કરવું, બલ્બ બગડી જાય તો એને કેમ બરોબર કરવું, પછી આ લાકડાનું શેપ કેમ માપવું, પછી ફૂડ સેન્ટર ખાવાનું કેમ બનાવવાનું, બધું શીખવાડવામાં આવ્યું હતું. મને આશા છે કે આવી અમારી શાળાઓમાં હજી આવી બસો આવે, કે હજી આવા પદ્ધતિ આવે જેનાથી અમને ઘણું બધું જાણવા મને અને મને ખૂબ આનંદ આવ્યું છે. ચાલો હું તમને બસની એક થોડીક જ ઝલક બતાવું. અરે પકડ મેડિકલ છે, પછી ત્યાં ડોક્ટરિંગ છે ને અહીંયા એન્જિનિયરિંગ છે ને ઇલેક્ટ્રિશિયન છે ને ફૂડ સેન્ટર છે. ટૂલ્સના જે વિભાગ અંદર તમને ટૂલ્સના વિભાગ ઘણા દેખાશે જે આપણે સુથારી કામમાં કામ આવે, જેમ કે પકડ, પછી પાના અને હજી ઘણું બધું વસ્તુઓ છે. અંદર તેના મોડેલ આપેલા છે અને ઘણું બધું અમને સમજાવવામાં આવ્યું છે. અહીંયા તમને એન્જિનિયરિંગના બેઝિક મશીનો દેખાશે જેની અમને સમજ આપવામાં આવી હતી. અહીંયા અમને ઇલેક્ટ્રિશિયનનું બધું શીખવાડવામાં આવ્યું છે. તેમાં બલ્બ કેમ ચાલુ કરવું, એની સ્વિચમાં કેમ નાખવું બધું, ને વાયર કેમ કરવું બધું શીખવાડવામાં આવ્યું છે. Exposure to the world of the grade 9th and 10th. તમને અહીંયા દેખાડવામાં આવે છે કે અહીંયા ગાર્ડલિંગ છે, હેલ્થ છે, પછી ઇલેક્ટ્રોનિક છે, પછી અહીંયા ગ્રેન્ડિંગ છે, પછી ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ, પ્લમ્બિંગ અને કોન્સ્ટિટ્યુશન છે. જે બધા વિભાગ છે જેમાં અમને શીખવાડવામાં આવે છે અને એમાં અમે કાર્ય કરી શકીએ છીએ. એમાં અમને પ્રેક્ટિકલ કરાવીને બતાવ્યું તો ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. ટપક પદ્ધતિમાં પાણીની ખૂબ બચત થાય છે અને તેનાથી આપણે પાણીની ખૂબ બચત કરી શકીએ છીએ અને આપણે ઘરમાં પણ લગાડી શકીએ છીએ. જોઈ શકો છો કે આ ફુવારા પદ્ધતિ છે જે આપણે ખેતોમાં ઉપયોગ કરીએ છીએ. તેમાં આખું ખેતર ફુવારા પદ્ધતિમાં પાણી મળે છે, જેનાથી આપણે પાણીની બચત પણ થાય છે. આ છે હેલ્થ એન્જિનનું. આમાં આપણે આપણી ડીપી માપી શકીએ છીએ, આપણું વજન કેમ માપવું એ બધું શીખવાડવામાં આવ્યું છે. આમાં આપણે બીપી માપવા માટે આવેલો છે એક મશીન અને આમાં છે સ્ટેથોસ્કોપ જેનાથી આપણી હાર્ટબીટ માપી શકાય છે કે અંદર. અને આ મશીન છે તેનાથી આપણે વજન માપી શકાય. અને આ છે ફર્સ્ટ એડ બોક્સ જે આપણને શીખવાડે કે અંદર એમાં શું શું આવેલું છે અને શેના માટે તે કાર્ય કરે છે.
આજનો આ અમારો સફર હતો અને ખૂબ મજા આવી અમને અને આમાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું. તો વ્લેસ્પોનને થેન્ક યુ અને આવા હજી પ્રયોગો અમારા શાળામાં લાવે તેની અમે આશા રાખીએ છીએ. આ બસનું નામ સ્કિલ્સ Skill on- ઓન વ્હીલ્સ છે. આ બસ અમને બહુ જ ગમી. થેન્ક યુ વેલ્સપનને આભાર. થેન્ક યુ ફોર વોચિંગ.